આણંદથી એક સુંદર અને ગૌરવભર્યા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાતી લોકસંસ્કૃતિ, લોકસાહિત્ય અને દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આણંદના બાકરોલ સ્થિત જીસીઈટી કેમ્પસનું ઓડિટોરિયમ 14 ઓગસ્ટના રોજ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના આર્થિક સહયોગથી સિને મીડિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા અસ્મિતા ગુજરાત અંતર્ગત ભવ્ય લોક ડાયરો અને લોકનૃત્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગુજરાતની સમૃદ્ધ લોકકળા, લોકસાહિત્ય અને સંગીતની પરંપરાની ઝલક જોવા મળી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓએ કલાકારોની રજૂઆતોને માણી હતી અને સમગ્ર ઓડિટોરિયમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સંત શ્રી સત્યદાસજી મહારાજ, સંત શ્રી મોરારદાસજી મહારાજ, પપપુ વૈધરાજ હરિનાથ ઝા સહિત અનેક મહાનુભાવો અને સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહી હતી. અસ્મિતા ગુજરાતના મુખ્ય આકર્ષણોમાં લોક સાહિત્યકાર દીપક બારોટની રજૂઆત રહી હતી. દીપક બારોટે અસ્મિતા ગુજરાતના વિષયને કેન્દ્રમાં રાખીને લોક સાહિત્ય અને રસપ્રદ રજૂઆત દ્વારા શ્રોતાઓને ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત સાથે જોડ્યા હતા. તો બીજી તરફ જાણીતી ગાયિકા ધ્રુવી શાહ અને નિલ્પા શાહે દેશભક્તિના ગીતોની શાનદાર રજૂઆત કરી હતી. તેમના મધુર કંઠે ગાયેલા દેશભક્તિના ગીતોથી સમગ્ર ઓડિટોરિયમમાં દેશભક્તિનો જુસ્સો છવાઈ ગયો હતો અને ઉપસ્થિત શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. કાર્યક્રમમાં રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદના બાળકો દ્વારા ચાલતા બાલ એન્ડ્સ બીટ્સના બાળકોએ પણ દેશભક્તિના ગીતોની સુંદર રજૂઆત કરી હતી. બાળકોની આ રજૂઆતને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી હતી. આ ઉપરાંત ભાવેશ ઉસ્તાદ અમદાવાદ, ગોરસંગ ઉસ્તાદ આણંદ, જયેશભાઈ આણંદ, વિલ્સ ઉસ્તાદ આણંદ અને રાહુલભાઈ અમદાવાદ સહિતના કલાકારોએ વિવિધ સાંસ્કૃતિક અને લોકકલાની રજૂઆતો કરી હતી. કલાકારોની રજૂઆતો દ્વારા ગુજરાતી લોક સંસ્કૃતિની જીવંત ઝલક જોવા મળી હતી. અસ્મિતા ગુજરાત કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતની લોકકળા, લોકસાહિત્ય અને સંગીતની સમૃદ્ધ પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાનો રહ્યો હતો અને આ સમગ્ર કાર્યક્રમમાં ગુજરાતી સંસ્કૃતિ સાથે દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે ભવ્ય લોક ડાયરો અને લોકનૃત્ય રજૂ કરનાર તમામ કલાકારોનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પુરસ્કાર, સન્માનપત્ર અને ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન સિને મીડિયા ફાઉન્ડેશનના પ્રમુખ કલ્પેશ પટેલ તથા ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અંતમાં સિને મીડિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી નિમિષાબેન જાનીએ આભાર વિધિ કરી હતી. કુલ મળીને બાકરોલના જીસીઈટી કેમ્પસમાં યોજાયેલ અસ્મિતા ગુજરાત કાર્યક્રમ માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ બનીને રહ્યો નહોતો, પરંતુ ગુજરાતની લોક પરંપરા, લોક સાહિત્ય, સંગીત અને દેશભક્તિને એક જ મંચ પર લાવતો યાદગાર પ્રસંગ બની રહ્યો હતો. આવો કાર્યક્રમ આપણી નવી પેઢીને આપણી સંસ્કૃતિ અને આપણી ધરોહર સાથે જોડવાનું કામ કરે છે અને એ જ છે સાચી અસ્મિતા ગુજરાત. ઓસ્કર ગુજરાતી ન્યૂઝ માટે કેમેરામેન સાથે આણંદથી